નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસનું ગુજરાતી વાત કરતો પ્રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની વેરાવળ શહેરના વિવિધ બોર્ડની પ્રત્યક્ષ મુલાકાત લઈ ગટર વ્યવસ્થા અને કચરાના નિકાલની વ્યવસ્થા ચકાસી હતી. સમગ્ર વાત કરવામાં આવે તો જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ પ્રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે આજે વેરાવળ શહેરના વિવિધ બોર્ડની રૂબરૂ સ્થળ મુલાકાત લઈ ગટર વ્યવસ્થા અને કચરાના નિકાલની વ્યવસ્થાઓ ચકાસી હતી. સમગ્ર વાત કરવામાં આવે તો કલેક્ટરે આજે આકરા તડકામાં વેરાવળ શહેરમાં ચોમાસા દરમિયાન પાણી ભરવાની સમસ્યા ન સર્જાય અને તેના લીધે લોકોને કોઈ પણ પ્રકારની હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે વોર્ડ નંબર 2, 3, 4, 5 અને ટિપ્પણી ગેટ, પાટણ બાયપાસ રોડ, નાના કોળીવાડા વિસ્તાર સહિતના રૂબરૂ મુલાકાત લઈ પાણીના ગટરની વ્યવસ્થા અને કચરાની વ્યવસ્થાની ચકાસણી, કોઈ પણ જગ્યાએ પાણી ન ભરાય એ માટે ઉપસ્થિત અધિકારીઓને યુદ્ધના ધોરણે કામગીરી કરવા માટે સૂચના આપી છે. આ માટે કલેક્ટરે નગરપાલિકાના ચીફ ઓફિસરને 11 નંબરના વોર્ડમાં તેમજ 11 ટીમ બનાવી દરેક જગ્યાએ જેસીબી તેમજ ટ્રેક્ટર સહિતની વ્યવસ્થાઓ ગોઠવી તાત્કાલિક ધોરણે ગટરો ચોખ્ખી કરીને તેને ખુલ્લી કરવા અને પાણીનો માર્ગ સાફ કરવા માટે સૂચના આપવામાં આવી છે. કલેક્ટરે ગટરના પાણી ના જવાની ગટર વ્યવસ્થાઓ અવરોધરૂપ જગ્યાને તાત્કાલિક સફાઈ કરવા અને માર્ગમાં આવતા વીજળીના થાંભલાઓને હટાવવા માટે વીજ વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. જેકેએસનું ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ. જે તાજેતરમાં જે બનાવ બન્યો રાજકોટમાં, એ પછી એમ દરેક જગ્યાએ ચેકિંગની બધી સરકારશ્રી સૂચના છે. તો એ ચેકિંગ દરમિયાન એવું જાણવા મળ્યું કે જે હોટલ એસોસિએશન વાળા છે કે ડોક્ટરો છે કે રિસોર્ટ વાળા છે કે XYZ જે કંઈ પણ આવી સર્વિસીસ જોડાયેલા છે, એ લોકોને બેઝિક નોલેજ નથી હોતું કે ભાઈ વિકાસ પરવાનગી, બિલ્ડિંગ યુઝ પરમિશન, પછી લિફ્ટ છે સર્ટિફાઈ કરાવવી જોઈએ કે ફાયર એનઓસી તો ફાયર કોને લાગુ પડે છે, 1 માળ વાળાને શું લેવાનું, 3 માળ તો શું લેવાનું, 9 મીટરની એક્સ લેવાનું, એવું સ્કૂલો માટે છે. સ્કૂલો વાળાને અવેરનેસ નથી. સેમ આપણે જોયું છે કે જે બધી વાહન જાય છે એમાં શું નોર્મ્સ છે, કે વાલીઓ શું ધ્યાન રાખવાનું છે, કે બસીસ જાય છે તો બસીસમાં શું રાખવાનું હોય છે, સીસીટીવી ફરજિયાત છે, કે એને ફાયર એક્સટિંગ્વિશ રાખવાનું છે, એ બધું ફરજિયાત છે. તો એ અવેરનેસ આવે અને જે આ સંકળાયેલા છે એ લોકોને ખબર પડે કે મારે આ ધંધો જો મારે કરવો હોય તો આટલા એનઓસીની આટલી પરવાનગી મારે લેવી પડશે. તો એ અવેરનેસ માટે અને પબ્લિકને પણ ખબર પડે કે ભાઈ આપણે જ્યાં જાય છે તો આપણે શું ધ્યાન રાખવાનું છે, કે આપણે આપણા બાળકને રિક્ષામાં બેસાડીએ સ્કૂલ જવા માટે, તો એ રિક્ષામાં એ શું મારે ધ્યાન રાખવાનું, કે મારી વાનમાં મોકલું તો કેટલા બાળકો એ ભરી શકે. તો એ અવેરનેસ પબ્લિકમાં પણ આવે, એટલા માટે આપણે આ સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું. અને એમાં આ તમામ વિષયોના જે તજજ્ઞો કહેવાય, કેમ કે અમારા ચીફ ઓફિસર છે તો એને વિકાસ કરવાની અને બિલ્ડિંગ યુઝ પરમિશન પ્લસ જે ગોળાનો જે કાયદો આવ્યો છે ઇમ્પેક્ટનો, એના વિશે માર્ગદર્શન આપ્યું. ફાયર ઓફિસરે ફાયર લગતા તમામ એનઓસી કોને પણ લાગુ પડે છે એનું આપ્યું. અમે ડેમોન્સ્ટ્રેશન પણ રાખ્યું હતું. પ્લસ સરકારશ્રીએ જે નવી આખી એક જે ફાયર ફાઈટર આપ્યું છે એમાં શું ઇક્વિપમેન્ટ છે, ફ્લડમાં શું કામ કરે એનું ડેમોન્સ્ટ્રેશન રાખ્યું હતું. પછી આપણું ઇરિગેશન છે તો લોકોને આજે કેટલા ડેમ છે ને કયો ડેમ જો ઓવરફ્લો થાય તો કોને એલર્ટ રહેવાનું છે એનું અમે માર્ગદર્શન એના મારફતે અમે અપાયું. જે બાયોમેડિકલ વેસ્ટ છે જે બહુ મોટો એક પ્રાણ પ્રશ્ન છે, તો ડોક્ટરોને પ્લસ આપણી એજન્સી છે ગિરનાર એને પણ બોલાવ્યા હતા. અને અમારા ડોક્ટર છે ટીબી હોસ્પિટલના જે ડોક્ટર છે એને એનું માર્ગદર્શન આપ્યું કે આપણે કઈ બાબતની કાળજી આમાં રાખવાની થાય છે આની. તો આ આખા સેમિનારનો હેતુ એ જ છે કે આ લોકોમાં અવેરનેસ આવે. પ્લસ હવે અમે જ્યારે આ જાહેરનામું બહાર પાડ્યું છે એની અમલવારી કરવાની છે. જેમ કે અમે સોમનાથ ટ્રસ્ટ છે તેનું સન્માન પણ કર્યું. એક અમારા થિયેટર સીલ કીધું હતું તો એને અઠવાડિયામાં એનઓસી લઈ લીધું તો અમે આ ચાલુ પણ કરી દીધું. એટલે જાહેરમાં એટલે એને આપ્યું કે જેથી લોકોને અવેરનેસ આવે કે આ હેરાનગતિ પણ નથી પણ આ એના પોતાના સારા માટે છે. તો આવા સારા હેતુથી અમે આ સેમિનારનું આયોજન કરેલું હતું.